મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા જિલ્લા ભાજપા દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। 2 દિવસ પહેલા મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીના પરિણામો બહાર આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતથી વિજય થયો હતો। મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા ભાજપામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી। મહારાષ્ટ્રમાં ભાજપાના વિજયના પગલે આજરોજ જિલ્લા ભાજપા દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। વિજય ઉત્સવમાં જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા, ઉપપ્રમુખ સહિત ભાજપી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। એટલા માટે કે મહારાષ્ટ્રમાં જે ચૂંટણી થઈ એ ક્યારે ભારતીય જનતા પાર્ટી સીટો નહોતી આવી, એટલી સીટો આવી છે। અને આખા મહારાષ્ટ્રમાં જ્યારે 10 નગરપાલિકા ચૂંટણીઓ હતી એમાં 8માં તો ભવ્ય વિજય થયો છે, અને 2 નથી આવી એમાં શિવસેનાને 84 છે અને 82 છે, એ નજીવી છે। અને એમાં પણ હું ઈચ્છું છું અને લગભગ એવું વાતાવરણ છે કે નગરપાલિકા તો ભારતીય જનતા પાર્ટીની જ ત્યાં મહારાષ્ટ્રમાં બેહવાની છે, મુંબઈમાં પણ। તો આવો જ્યારે ભવ્ય વિજય થયો છે તો બધાને ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમનો ઉત્સાહ તો સ્વાભાવિક હોય, અને ઉત્સાહ વધારે એટલા માટે કે જ્યારે નોટબંધી થઈ ત્યારથી આખા દેશમાં અને મારા ગુજરાતમાં એવું વાતાવરણ ઊભું કરવા માંગતા હતા કે નોટબંધીથી હવે ભારતીય જનતા પાર્ટીનું આ પૂરું થઈ ગયું છે, હવે ભારતીય જનતા પાર્ટીને બહુ નુકસાન લાગવાનું છે। હું આપને કહેવા માગું છું કે જ્યારથી નોટબંધી થઈ તે પછી જેટલી ચૂંટણીઓ આવી એમાં વિધાનસભા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા, એમાં ભવ્ય વિજય થયો જ છે અને આજે થઈ રહ્યો છે। અને કહે છે ને ઉત્તરના પહાણામાં વહુના બહાણામાં એમાં જે શરૂઆત જ્યારે થઈ જાય છે અને પહેલેથી તો વિધાનસભા તો બહુમતીથી આ આપણે જેટલી ચૂંટણીઓ છે એના કરતાં વધારે સીટો અને વધારે મતથી આપણે જીતશું, અને એનું આ નિશાન બતાવી રહ્યું છે।